મોડાસા તાલુકાના માથુલિયાના નવા સરપંચ શાંતાબેન બામણિયાની પ્રશંસનીય પહેલ રસ્તા પર ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। મોડાસા તાલુકાના માથુલિયા ગ્રામ પંચાયતની નવીન ચૂંટાયેલા મહિલા સરપંચ શાંતાબેન બામણિયાએ પોતાના કાર્યકાળની શરૂઆત પ્રજાલક્ષી કાર્યથી કરી છે। ગ્રામ પંચાયત વિસ્તારના રોડ રસ્તા પરના ખાડા પૂરવાનું કામ તેમણે યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે। છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને રસ્તા પરના ખાડાઓના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં નિરાશા વ્યાપી હતી। ત્યારે નવનિયુક્ત સરપંચ શાંતાબેન બામણિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ ખાડા પૂરવાનું કામ શરૂ કરાવ્યું છે। સરપંચની આ તાત્કાલિક અને અસરકારક કામગીરીને ગ્રામજનોએ ઉમળકાભેર આવકારી છે। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે। શાંતાબેન બામણિયાએ મહિલા સરપંચ તરીકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે। પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનો પ્રારંભ કર્યો છે। તેમની આ કામગીરી અન્ય પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। જે ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણિયા શાંતાબેન બાલુજી મારા માતાશ્રી મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર જવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે નડતરરૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય રોડ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું। કેમ સરપંચ બનતાની સાથે જ ગામમાં કામગીરી શરૂ કરી, શું કહેશો મતદાતાઓને? મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવર જવર માટે વધુ તકલીફ પડે છે તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી છે। આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તો તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે।